પ્રકરણ વિદ્યુતમાં આજે આપણે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરવાની છે. આપણે અવરોધોના શ્રેણી જોડાણ વિશે અને સમાંતર જોડાણ વિશે તો ભણી જ ગયા છે. હવે આવા જોડાણ કરવાથી આપણે કેટલાક ફાયદાઓ થાય છે અને કેટલાક ગેરફાયદાઓ પણ થાય છે. તો એ શું છે એના વિશે વાત કરીએ. સૌપ્રથમ આપણે શ્રેણી જોડાણની વાત કરીએ તો શ્રેણી જોડાણમાં આપણે બધાને ખબર છે કે જ્યારે એક કરતાં વધારે અવરોધોને આપણે શ્રેણીમાં જોડીએ છીએ ત્યારે એ પરિપથનો આપણે સમતુલ્ય અવરોધ શોધીએ છીએ. તો એ બધા જ અવરોધો જે શ્રેણીમાં જોડેલા હોય એનો સરવાળો કરીએ ત્યારે આપણે એ પરિપથનો સમતુલ્ય અવરોધ મળે છે, બરાબર. અને ત્યારે આપણે એવું પણ કીધું હતું કે શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય અવરોધ મળે છે એ અવરોધનું મૂલ્ય જે શ્રેણીમાં જોડેલા અવરોધો હોય એમાં મોટામાં મોટો જે અવરોધ હોય એના કરતાં પણ વધારે હોય છે, કારણ કે બધા જ અવરોધોનો સરવાળો કરવાથી જ આપણે એનો સમતુલ્ય અવરોધ મળે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે અવરોધોને શ્રેણીમાં જોડવાથી મળતો સમતુલ્ય અવરોધ નું મૂલ્ય ઘણું વધારે હોય છે, માટે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું હોય છે. એટલે કે આપણે અવરોધોને જ્યારે શ્રેણીમાં જોડીએ છીએ ત્યારે એ જે સમતુલ્ય અવરોધ મળે છે એનું મૂલ્ય ઘણું વધારે હોય છે. એટલે કે સમતુલ્ય અવરોધ એ બધાના સરવાળા જેટલું મળે છે. એટલે કહી શકાય કે એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ શું થઈ જાય છે, ઘટી જાય છે, એટલે કે ઓછું મળે છે, બરાબર. તો આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે કોઈ પણ વિદ્યુત પ્રવાહમાં અથવા કોઈ પણ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું આપણે કહી શકાય કે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ જો આપણે કરવું હોય તો આપણે અવરોધોને શ્રેણીમાં જોડીને એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકીએ છીએ, બરાબર ને. તો આપણે કહીએ કે વિદ્યુત પરિપથમાં પસાર થતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવા માટે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે કે આપણે અવરોધોને શ્રેણીમાં જોડીને એનો સમતુલ્ય અવરોધ મળે છે એના મૂલ્યને બદલાવીને આપણે એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ છે એ નિયંત્રણ કરી શકીએ છીએ. એ સિવાય શ્રેણી જોડાણનો બીજો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે એનો બીજો ફાયદો શું છે? તો ઘણી વખત આપણે ઘરમાં ઘણા બધા ઉપકરણો હોય તો ઘરની જે મેઇન સ્વિચ હોય, મેઇન લાઇન હોય ત્યાં આપણે ફ્યુઝ લગાડેલો હોય છે, તમે બધાએ જોયેલો જ હશે. તો આ જે ફ્યુઝ છે એ ફ્યુઝ તમારી મેઇન લાઇન એટલે કે જે મેઇન સપ્લાય આવતો હોય એની સાથે શ્રેણીમાં જોડેલી હોય છે. આવું શા માટે કરવામાં આવે છે? કારણ કે ઘરમાં આપણી પાસે જે ઉપકરણો હોય એમાં કોઈ પણ કારણોસર જો કોઈ ફોલ્ટ થાય તો ફોલ્ટના લીધે અચાનક જ જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ જે પરિપથ આખો હોય એમાં જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ અચાનક જ કોઈ કારણોસર વધી જાય તો એનાથી શું થશે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધવાથી ફ્યુઝ જે છે એ ફ્યુઝ બળી જાય છે. એટલે કે ફ્યુઝમાં એક તાર જોડેલો હોય છે, તાર આ વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય એટલે એમાં કહી શકાય કે એક તાપીય અસર એટલે કે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તાર છે પીગળી જાય છે. એટલે કે તમારો ફ્યુઝ છે એ ફ્યુઝ ઉડી જાય છે, જેને આપણે કહીએ છીએ કે ફ્યુઝ ઉડી ગયો છે, બરાબર. તો એનાથી શું થશે કે વિદ્યુત પ્રવાહ કોઈ કારણોસર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધ્યું અને તમારો જે ફ્યુઝ છે મેઇન લાઇનની શ્રેણીમાં જ જોડેલો છે તો એની સાથે શ્રેણીમાં જોડેલો છે અને આવા કારણોસર ફ્યુઝ જો બળી જાય તો એનાથી તમારો જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ તૂટી જાય છે અને એ તૂટવાથી જે મેઇનમાંથી જે સપ્લાય આવે છે, જે વિદ્યુત પ્રવાહ આવે છે આગળ તમારા ઉપકરણો સુધી પહોંચી શકતો નથી. એટલે કે આવા કારણોસર ફ્યુઝ બળી જવાથી તમારા જે બીજા ઉપકરણો છે એ બીજા ઉપકરણોમાં જે નુકસાન થાય છે એ નુકસાન થતું આપણે બચાવી શકીએ છીએ. તો આપણે વાત કરીએ કે આ ઉપરાંત વિદ્યુત પરિપથમાં જે ઉપકરણો જોડેલ હોય
તેની શ્રેણીમાં મેન્સ વોલ્ટેજ લાઇન સાથે ફ્યુઝને જોડવામાં આવે છે. અને આનાથી શું થશે તો કહી શકાય કે જેનાથી કોઈ કારણોસર પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય ફ્યુઝ બળી જાય છે, જેથી પરિપથમાં ભંગાણ પડે છે અને બીજા ઉપકરણોને બગડવાથી અટકાવી શકાય છે. કારણ કે આપણે જોયું હતું કે જે પરિપથમાં આપણે શ્રેણીની વાત કરીએ તો શ્રેણીમાં આપણે શું કહેતા હતા કે જે શ્રેણી જોડાણ હોય છે એમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક જ માર્ગ મળતો હોય છે. હવે આપણે શ્રેણીમાં ફ્યુઝને જોડીએ છીએ તો કોઈ કારણોસર આપણે કીધું કે કોઈ ફોલ્ટ એવો થાય, ફોલ્ટના લીધે પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચાનક જ વધી જાય, તો આપણા પાસે જે પંખા છે, ટ્યુબલાઇટ છે, ટીવી છે, ફ્રીજ છે, બરાબર, તો એ ચોક્કસ વોલ્ટેજ ઉપર ને ચોક્કસ વિદ્યુત પ્રવાહ ઉપર ચાલુ કરી શકતા હોઈએ છીએ. એટલે કે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કોઈ કારણોસર વધી જશે તો આપણો પંખો છે બળી જાય છે, બલ્બ હોય તો બલ્બ ઉડી જાય છે, ફ્રીજ હોય તો એમાં પણ આપણે કહી શકીએ કે કોઈ ફોલ્ટ આવી શકે છે, બરાબર. તો આવું ના થાય એટલા માટે આપણે શું કરીએ છીએ કે એ પરિપથમાં ફ્યુઝને આપણે શ્રેણીમાં જોડીએ છીએ. એટલે કોઈ કારણોસર જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચાનક જ વધી જશે તો એનાથી એ જે ફ્યુઝ શ્રેણીમાં જોડેલો છે એ ફ્યુઝ આપણી પાસે જે ઉપકરણ છે એના જે કરંટનું રેટિંગ હોય એટલા એમ્પિયરનો આપણે ફ્યુઝ જોડવાનો. એટલે કે એના કરતાં જો કરંટનું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધશે તો એ ફ્યુઝ છે બળી જાય છે અને ફ્યુઝ બળવાથી જે શ્રેણી જોડાણ છે એમાં ભંગાણ મળશે અને ભંગાણ જ્યારે પડે છે એટલે આગળ તમારો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં. એટલે કે કોઈ એક ઉપકરણની સાથે જો ફ્યુઝ જોડેલો હોય અને વિદ્યુત પ્રવાહમાં આવો વધારો થાય તો એ ઉપકરણને આપણે વધારે પડતા વિદ્યુત પ્રવાહના પસાર થવાને લીધે જે એની બગડવાનો પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમને આપણે નિવારી શકીએ છીએ, બરાબર. તો આ રીતે આપણે ફ્યુઝને પણ શ્રેણીમાં જોડીએ છીએ. તો કહી શકાય કે આ પણ શ્રેણી જોડાણનો એક ફાયદો છે. એ સિવાય આપણે વાત કરીએ કે આપણે એ પણ ખબર છે કે શ્રેણીમાં આપણે એક કરતાં વધારે ઉપકરણોને જોડેલા હોય અને એમાંથી જો કોઈ એક ઉપકરણ બગડી જાય તો શું થશે? એ ઉપકરણ બગડશે એનો મતલબ એવો થયો કે પરિપથમાં ભંગાણ પડ્યું અને પરિપથમાં ભંગાણ પડશે તો વિદ્યુત પ્રવાહ આગળ પસાર થશે નહીં. એટલે આપણે જોઈ શકીએ છીએ કે શ્રેણી જોડાણમાં જ્યારે એક કરતાં વધારે ઉપકરણોને શ્રેણીમાં જોડેલા હોય અને એક ઉપકરણ બગડી જવાથી બાકીના ઉપકરણો પણ ત્યારે ચાલી શકતા નથી. તમે એવું વિચારો કે તમારી પાસે એક પંખો છે, એક ટ્યુબલાઇટ છે અને એક ટીવી છે. આ ત્રણેયને તમે શ્રેણીમાં જોડો છો. હવે કોઈ કારણોસર તમારી જે ટ્યુબલાઇટ છે એ ટ્યુબલાઇટ બગડી જશે તો વિદ્યુત પ્રવાહ એ પરિપથમાં આગળ પસાર થઈ શકશે નહીં. એટલે કે તમારો પંખો અને તમારું ટીવી છે એ પણ ચાલુ થઈ શકશે નહીં, કારણ કે પરિપથમાં ભંગાણ પડે છે અને શ્રેણી જોડાણમાં પરિપથમાં ભંગાણ પડે તો એમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થઈ શકશે નહીં. આવું જ તમને બીજું ઉદાહરણ આપું તો તમે જોયું હશે કે ઘણા પ્રસંગોમાં, લગ્ન પ્રસંગોમાં અથવા ઘણા તહેવારોમાં આપણે ઘરમાં સુશોભનની જે લાઇટો જેને આપણે ચાઇના લાઇટ તરીકે ઓળખીએ છીએ, બરાબર, એ સિરીઝ આપણે લગાવતા હોઈએ છીએ તો એમાં પણ જે નાના નાના બલ્બ, એલઈડી બલ્બ આપણે કહીએ છીએ તો એ જે નાના નાના બલ્બ જોડેલા હોય શ્રેણીમાં જ હોય અને ઘણી વખત એ લાઇટ બગડી જાય અને આપણે ઇલેક્ટ્રિશિયનને બોલાવીએ તો ત્યારે એને એ જે સિરીઝ છે એ આખા બલ્બની આખી શ્રેણી બનાવેલી હોય એ સિરીઝમાં હશે, શ્રેણી જોડાણમાં હશે, એટલે એમાંથી કયો બલ્બ બગડ્યો છે એને ચેક કરવું પડે અને પછી જો એ બલ્બને બદલાવે ત્યારબાદ જ એ તમારી જે કહી શકાય કે સુશોભનની જે લાઇટ છે એ આપણે ચાલુ કરી શકીએ છીએ. તો આ જે વસ્તુ આપણે અહીંયા કહી એ તમારું એક શ્રેણી જોડાણનો ગેરફાયદો થશે, કારણ કે શ્રેણીમાં આપણે જોયું એ પ્રમાણે કે એક કરતાં વધારે ઉપકરણો જોડેલા હોય ને કોઈ એક બગડી જાય તો બાકીના પણ તમારા ઉપકરણો છે એ ચાલુ થઈ શકતા નથી, કારણ કે એને પૂરતો વિદ્યુત પ્રવાહ મળશે નહીં. તો આપણે વાત કરીએ કે શ્રેણીમાં જોડેલ ઉપકરણોમાંથી કોઈ
એક ઉપકરણ બગડી જવાથી પરિપથમાં ભંગાણ પડે છે અને બાકીના ઉપકરણો ચાલુ થઈ શકતા નથી. તો આ કહી શકાય કે આ પણ શ્રેણી જોડાણનો એક ગેરફાયદો છે કે આપણે શ્રેણીમાં જોડ્યા હોય ને એક ઉપકરણ બગડી જાય તો બીજા ઉપકરણો છે એને તમે સરળતાથી ચાલુ કરી શકતા નથી, કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થઈ શકતો નથી. બરાબર. અને આપણે બીજી પણ એક વસ્તુ ખબર છે કે શ્રેણી જોડાણ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ એક સરખો મળે છે, પણ એ શ્રેણી જોડાણમાં જેટલા અવરોધો અથવા તો જેટલા ઉપકરણો જોડેલા હોય એ બધા જ અવરોધો અથવા તો ઉપકરણોની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે વોલ્ટેજ ડ્રોપ કહીએ છીએ એ તમને ઓછો મળે છે, એટલે કે એ બધામાં ડિવાઈડ થઈ જાય છે. આપણે કીધું હતું કે R1 R2 અને R3 ને આપણે શ્રેણીમાં જોડીએ છીએ અને એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 V2 અને V3 જેટલો હોય તો આ V1 V2 અને V3 નું જે મૂલ્ય છે એ અવરોધ R1 R2 અને R3 ના મૂલ્ય ઉપર આધારિત હોય છે ઓહમના નિયમ પ્રમાણે. બરાબર. તો અહીંયા દરેકે દરેક ઉપકરણ આપણે એવું વિચારીએ કે મેં 3 બલ્બ છે, 3 બલ્બને શ્રેણીમાં જોડેલા છે. હવે બલ્બ જે છે આપણે એવું વિચારીએ કે 240 વોલ્ટ ઉપર ચાલુ થાય છે, એટલે કે એક બલ્બને તમે 240 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો ત્યારે બલ્બ છે તમારો પૂરેપૂરો પ્રકાશિત થશે, એટલે કે તમને પૂરેપૂરો પ્રકાશ આપશે. બરાબર. હવે આવા 3 બલ્બોને તમે સિરીઝમાં કનેક્ટ કરો, શ્રેણીમાં કનેક્ટ કરો તો શું થશે કે જે 240 વોલ્ટ તમે સપ્લાય આપેલો છે, જે 240 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે આપો છો એ ત્રણેય બલ્બમાં સરખા ભાગે વિભાજિત થઈ જશે. એટલે કે એક બલ્બને આપણે જોવા જઈએ 3 બલ્બ છે એટલે 240 ભાગ્યા 3 કરીએ તો 80 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ત્રણેય બલ્બમાં અનુક્રમે મળશે. એટલે કે પહેલાને પણ 80 મળશે, બીજાને 80 અને ત્રીજા બલ્બને પણ 80 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. તો એનાથી થશે શું કે બધા બલ્બને જે એને ચોક્કસ જેટલા કહી શકાય કે મેક્સિમમ જે વોલ્ટેજ જોઈએ છે, વધારેમાં વધારે જે વોલ્ટેજ જોઈએ 240 વોલ્ટ છે અને 240 વોલ્ટે જે બલ્બ છે એ પૂરેપૂરો પ્રકાશિત થાય છે. હવે જો 240 વોલ્ટની જગ્યાએ શ્રેણીમાં જોડી અને એને 80 વોલ્ટ જેટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તો એ તમારો બલ્બ છે એ તમને પૂરતો પ્રકાશ આપી શકશે નહીં. તો આ કહી શકાય કે શ્રેણી જોડાણનો આ બીજો પણ એક ગેરફાયદો છે. તો આપણે કહી શકીએ કે ઉપકરણોને શ્રેણીમાં જોડવાથી દરેક ઉપકરણમાં મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય છે. અને જેનાથી આપણે બલ્બનું ઉદાહરણ લીધું તો એ રીતે તમે શ્રેણીમાં જોડેલા હોય તો બલ્બને તમે પૂરી રીતે પ્રકાશિત કરી શકતા નથી. તો આપણે જો અવરોધોનું સમાંતર જોડાણ કરીએ તો સમાંતર જોડાણમાં આપણે ખબર છે કે સમાંતર જોડાણમાં જો તમે અવરોધોનો સમતુલ્ય અવરોધ શોધો, પરિપથનો સમતુલ્ય અવરોધ શોધો તો એનું મૂલ્ય છે તમને ઘણું ઓછું મળે છે. તો અવરોધનું મૂલ્ય, સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછું મળવાથી તેમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધારે મળશે. એટલે કે જે પરિપથમાં અથવા તો જે ઉપકરણમાં વધારે વિદ્યુત પ્રવાહની જરૂરિયાત હોય એવા ઉપકરણોમાં તમે કહી શકાય કે તમે તમારા ઉપકરણને સમાંતરમાં જોડી શકો છો કે જેનાથી તમને સમતુલ્ય અવરોધ ઓછો મળશે અને જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે વધારે મળશે. તો આપણે કહી શકીએ કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ ઘણો ઓછો મળે છે માટે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વધારે હોય છે. બરાબર. એટલે કે સમતુલ્ય અવરોધ ઓછો મળવાથી વિદ્યુત પ્રવાહ જે છે એ પરિપથમાંથી વધારે પસાર થાય છે. તો એવા ઉપકરણો માટે આપણે સમાંતર જોડાણ વાપરી શકીએ છીએ. બીજી એક વસ્તુ અહીંયા કહી શકાય
કે સમાંતર જોડાણમાં જે રીતે આપણે શ્રેણી જોડાણમાં જોયું કે શ્રેણી જોડાણમાં એક કરતાં વધારે ઉપકરણોને શ્રેણીમાં જોડી અને એક ઉપકરણ બગડી જાય તો વિદ્યુત પ્રવાહ આગળ પસાર નહીં થઈ શકે અને બાકીના ઉપકરણો છે એ પણ તમારા ચાલુ થઈ શકશે નહીં. પણ સમાંતર જોડાણમાં એવું થતું નથી, કારણ કે આપણે જોયું હતું કે સમાંતર જોડાણમાં છે એ પરિપથનો જે કુલ વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ જેટલા પણ ઉપકરણો અથવા તો જેટલા પણ અવરોધો આપણે સમાંતરમાં જોડેલા હોય એમાં વહેંચાઈ જાય છે, બરાબર. એટલે કે આપણે જોયું હતું કે R1 R2 અને R3 ને આપણે સમાંતરમાં જોડીએ તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 I2 અને I3 જેટલો આપણે મળતો હતો અને એ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો એ આપણે ટોટલ જે કુલ વિદ્યુત પ્રવાહ પરિપથમાંથી પસાર થાય છે એના જેટલો મળતો હતો. એટલે કહી શકાય કે વિદ્યુત પ્રવાહ છે એ જે ઉપકરણો અથવા તો જે અવરોધો સમાંતરમાં જોડેલા હોય એમાં બધામાંથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એનો સરવાળો પરિપથના કુલ વિદ્યુત પ્રવાહ જેટલો જ આપણને મળે છે, બરાબર. તો અહીંયા આપણે એક વસ્તુ કહી શકીએ કે જો આ અવરોધોની જગ્યાએ આપણે આવા ઉપકરણોને સમાંતરમાં જોડીએ અને કોઈ એક ઉપકરણ ખરાબ થઈ જાય તો એ ઉપકરણમાંથી જ પસાર થતો વિદ્યુત પ્રવાહ બંધ થશે, જ્યારે બાકીના જે ઉપકરણો છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવાનું ચાલુ રહેશે. એટલે કહી શકાય કે બાકીના ઉપકરણો છે એ ચાલુ રહી શકે છે, બરાબર. અને આ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે આપણા ઘરના વાયરિંગમાં કરીએ છીએ કે ઘરે આપણે જે બધા ઉપકરણો જોડેલા હોય છે એ ઉપકરણોમાં તમે જોયું હશે કે તમારા ઘરમાં ઘણા બધા ઉપકરણો છે. આપણે એક રૂમનું ઉદાહરણ લઈએ તો રૂમમાં એક પંખો હોય, ટ્યુબલાઇટ હોય, રાઈટ, આપણે ટીવી પણ રાખતા હોઈએ, એસી હોય. તો આ આટલા જે ઉપકરણો છે એ બધા ઉપકરણો સમાંતરમાં જોડેલા હોય છે. એટલે એનાથી શું થશે કે ઘણી વખત તમે પણ જોયું હશે કે ઘરમાં આ બધા ઉપકરણો જોડેલા હોય અને ક્યારેક કોઈ તમારો બલ્બ છે, તમારી જે ટ્યુબલાઇટ છે એ બંધ પડી જશે તો એના લીધે તમારા બાકીના ઉપકરણો બંધ થશે નહીં, એ તો ચાલુ ના ચાલુ જ રહેશે. તો એનું કારણ શું છે? કારણ કે ત્યાં આપણે બધા જ ઉપકરણો છે એને સમાંતરમાં જોડીએ છીએ. એટલે કે કોઈ એક ઉપકરણ છે એ ખરાબ થાય અથવા તો બગડી જાય તો ખાલી એ ઉપકરણમાંથી જ પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ બંધ થાય છે, બાકીના ઉપકરણોને વિદ્યુત પ્રવાહ જે મળે છે એ ચાલુ જ રહે છે. એટલે કહી શકાય કે બાકીના ઉપકરણો છે એ ચાલુ જ રહેશે, બરાબર. તો આપણે કહી શકીએ કે સમાંતર જોડાણમાં કોઈ એક ઉપકરણ બગડી જવાથી બાકીના ઉપકરણોમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ ચાલુ જ રહે છે, માટે તે ઉપકરણો પણ કામ કરવાનું ચાલુ રાખે છે. એટલે કે કોઈ એક ઉપકરણ બગડી જશે તો એનાથી બીજા ઉપકરણોને કોઈ એના કહી શકાય કે એનું કોઈ નુકસાન નહીં થાય, બીજા ઉપકરણો તો તમારા ચાલુ જ રહેશે, બરાબર. તો કહી શકાય કે આ જે છે એ સમાંતર જોડાણનો એક ફાયદો છે. એટલા માટે આપણે કહી શકીએ કે આપણા ઘરમાં રહેલા દરેક ઉપકરણોને સમાંતરમાં જોડવામાં આવે છે અને એને સમાંતરમાં જોડવાનું મુખ્ય કારણ જે આપણે ઉપર જોયું એ કે એક ઉપકરણ બગડવાથી બીજા ઉપકરણને કોઈ નુકસાન થઈ શકતું નથી. તો અહીંયા આપણે સમાંતર અને શ્રેણી જોડાણના કેટલાક ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરી કે શ્રેણી જોડાણનો મુખ્ય ગેરફાયદો આપણે જોયો કે શું છે કે એને ઉપકરણોને શ્રેણીમાં જોડેલા હોય ને એક ઉપકરણ બગડી જશે તો બાકીના ઉપકરણો ચાલુ થઈ શકશે નહીં, એનો મુખ્ય ગેરફાયદો છે. એનો ફાયદો આપણે વાત કરીએ તો ફાયદો એ છે કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ મળે છે, એનું મૂલ્ય વધારે હોય છે, એટલે કે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓછો હોય છે. એટલે કહી શકાય કે વિદ્યુત પ્રવાહનું જો તમારે નિયંત્રણ કરવું હોય, પરિપથમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનું નિયંત્રણ કરવું હોય તો એના માટે તમે શ્રેણી જોડાણનો ઉપયોગ કરી શકો છો, જેનો એક મુખ્ય ફાયદો કહી શકાય, બરાબર. ત્યારબાદ આપણે વાત કરી સમાંતર જોડાણની. તો સમાંતર જોડાણનો ફાયદો શું છે? ફાયદો એ છે કે એમાં જો આપણે એક કરતાં વધારે ઉપકરણોને સમાંતરમાં જોડીશું અને એક ઉપકરણ બગડી જશે તો બાકીના ઉપકરણોને કોઈ નુકસાન થશે નહીં, એ કન્ટિન્યુ એનું જે ફંક્શન છે, એનું જે કાર્ય છે એ કરતા રહેશે, બરાબર. તો આ કહી શકાય આ સમાંતર જોડાણનો છે એ મુખ્ય ફાયદો છે. તો આ રીતે આપણે અહીંયા શ્રેણી અને સમાંતર જોડાણના કેટલાક ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરી.